ફી મુદ્દે વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા ન દેવાના મામલે પ્રાંતિજની ચિત્રણી કોલેજના ટ્રસ્ટી મંડળે લીધા કડક પગલાં. પ્રિન્સિપાલ સામે કરવામાં આવી કડક કાર્યવાહી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલી ચિત્રણી નર્સિંગ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે કોલેજના ટ્રસ્ટી મંડળે ખુદ વિદ્યાર્થીઓના હિતમાં મોટું પગલું ભર્યું છે. ઘણા સમયથી કોલેજમાં ફીના મુદ્દે વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા હતા, જે કારણે તેમના ભવિષ્ય પર અંધકાર છવાઈ રહ્યો હતો. આ અંગેના અહેવાલો ભારતની અસ્મિતા ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયા બાદ ટ્રસ્ટી મંડળ આ મામલે સક્રિય થયું અને કડક કાર્યવાહી હાથ ધરી. વિદ્યાર્થીઓ કરેલ રજૂઆતો અને ફરિયાદોને ગંભીરતાથી લઈ કોલેજ પ્રિન્સિપાલ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર પ્રિન્સિપાલ દ્વારા ફી ચૂકવવામાં વિલંબ થતા તેમને અપમાનજનક શબ્દો કહેવામાં આવતા અને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નહોતા. પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં હતા અને તેમના અભ્યાસ પર પણ નકારાત્મક અસર પડી હતી. ટ્રસ્ટી મંડળે આ સમગ્ર મામલે ગંભીરતાથી લઈ જણાવ્યું કે કોલેજનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને શિસ્તબદ્ધ વાતાવરણ પૂરું પાડવાનું છે. કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સમાધાન કરી શકાય નહીં. જે પણ વ્યક્તિ આ સંસ્થાના નિયમો અને ઉદ્દેશનું પાલન નહીં કરે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રસ્ટી મંડળના નિર્ણયને વિદ્યાર્થીઓએ હર્ષભેર વધાવ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પગલાંથી કોલેજમાં શૈક્ષણિક વાતાવરણ સુધરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરીથી નહીં બને. આશા છે કે આ નિર્ણય અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ એક દાખલારૂપ બનશે. એવા પ્રિયાંક પટેલ, ભારતની અસ્મિતા, પ્રાંતિજ. સપ્ટેમ્બર 2025ની જીએનએમ પ્રથમ વર્ષની કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલ રહેલી પરીક્ષા દરમિયાન નાયક અર્ચનાબેનની કોલેજની બાકી રહેતી ફી મુદ્દે પ્રિન્સિપલ દ્વારા એની પરીક્ષા અટકાવવામાં આવેલ હતી. જે બાબતની અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થયેલ. તે સમયે જ્યારે આ બનાવ બનેલો એ સમય દરમિયાન અમે બહાર હતા. બુધવારે અમને જાણ થતા તાત્કાલિક અસરથી જેની તપાસ કરી અમે પ્રિન્સિપલને નોટિસ આપી અને એમની પાસેથી આચાર્ય તેમજ પરીક્ષા કેન્દ્ર નિયામકનો ચાર્જ અમે પરત લઈ લીધેલ છે અને વિદ્યાર્થીનીનું ભવિષ્ય ના બગડે એ માટે એનું જે એક વિષયનું પેપર બાકી છે હજુ એ બાબતે વિદ્યાર્થીનીને જાણ કરેલ છે કે તારે જે પેપર બાકી છે એ પેપર આપી દેવાનું છે અને બીજા જે વિષયના પેપરો બાકી છે એ કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી પૂરક પરીક્ષા એ સમય દરમિયાન એ વિદ્યાર્થીના બાકીના વિષયના પેપરો અપાઈ જાય અને જે બાબતે આ વિદ્યાર્થીનું ભવિષ્ય નહીં બગડે અને આગળ એનું વર્ષ પણ નહીં બગડે એ બાબતે એને સહકાર આપી અને એ રીતે વિદ્યાર્થીના હિતમાં છીએ અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ વિદ્યાર્થીને ફીને લગતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ બાબતે કદી કોઈ વિદ્યાર્થીને કનડગત ના થાય કે હેરાનગતિ ન થાય તે બાબતે અમે પૂરતી તકેદારી રાખીશું.